વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 નું ચેપ્ટર નંબર 1 ઈંટોની ઇમારત વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાય પોથીની સોલ્યુશન છે જે તમે ધ્યાનથી જોજો. તો એક્ઝામ્પલ નંબર 1 અહીં કહેલું છે કે નીચેની દિવાલોમાં કેટલી ઈંટોનો ઉપયોગ થયો છે ગણો અને ખાલી સ્થાનમાં લખો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સૂચના આપી છે કે 2 અડધી ઈંટો બરાબર 1 આખી ઈંટ ગણવી. શું કીધું છે કે 2 અડધી ઈંટો બરાબર 1 આખી ઈંટ ગણવી. હવે વિદ્યાર્થી મિત્રો, આ એક દિવાલ છે. શું છે? દિવાલ. હવે આની અંદર આપણે પહેલા આખી ઈંટો કેટલી છે તેની ગણતરી કરી લઈશું. તો હું પહેલા આખી ઈંટોનો ગણતરી કરું છું, ત્યારબાદ આપણે અડધી ઈંટો કેટલી થાય છે એ ગણતરી કરીશું. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 અને 27. તો આપણે જોયું કે આખી ઈંટો કેટલી છે? 27 થઈ. હવે અહીંયા સૂચના શું આપી છે કે 2 અડધી ઈંટો બરાબર 1 આખી ઈંટ ગણવી. હવે આ લાઈન જે પહેલી છે એની અંદર આ 2 અડધી ઈંટો છે, બરાબર. આપણે સૂચના આપેલી છે કે 2 અડધી ઈંટો બરાબર 1 આખી ઈંટ, એટલે કે આ 2 અડધી ઈંટ છે એને આપણે કેટલી ગણવાની? આખી ઈંટ. એટલે આ 27 બાદ કેટલા આવશે અહીંયા કાઢી? 28. મિત્રો ધ્યાન રાખજો કે આ 2 અડધી ઈંટ બરાબર મેં 1 ઈંટ લખી છે, એટલે અહીંયા 28 લખીશ. હવે જુઓ, અહીંયા ગાડી પણ અડધી ઈંટ અહીંયા છે ને અડધી ઈંટ અહીંયા છે, એટલે અહીંયા ગાડી કેટલા લખીશ? 28 બાદ 29. અહીંયા પણ અડધી છે ને અહીંયા પણ અડધી છે, એટલે અડધી અડધી કેટલી થશે? આખી. એટલે અહીંયા કેટલી થશે? 29 બાદ કેટલી થશે? 30. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ગાડી નીચે લખીશું કે દિવાલમાં કુલ 30 ઈંટોનો ઉપયોગ થયેલ છે. દિવાલમાં કુલ 30 ઈંટોનો ઉપયોગ થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથીનો એક્ઝામ્પલ નંબર 2, નીચેની દિવાલની ઈંટોમાં ખૂટતા સ્થાન પૂર્ણ કરો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક દિવાલ આપેલી છે. દિવાલમાં અહીંયા નંબર લખેલા જ છે પહેલાથી જ કે અહીંયા 270 છે, પછી અહીંયા ગાડી છે 267, 263 અને 259. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ખૂટતા અંક લખવાના છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા 270 છે. 270 પછી કઈ સંખ્યા આવે? 270 પહેલા, મતલબ 270 પહેલા કઈ સંખ્યા આવે? તો 269. અહીંયા 268. હવે જુઓ, 270, 269, 268. હવે અહીંયા ગાડી શું લખેલું છે? 267. 267 પહેલા શું આવશે? તો કે 266. 266 પહેલા 265. 265 પહેલા 264. 264 પહેલા 263 લખેલી જ છે. હવે 263 પહેલાની આપણે લખીશું તો 262. 262 પહેલાની 261. 261 ના પહેલાની 260. 260 પહેલા 259 જે અહીંયા લખેલી જ છે. 259 પહેલા 258. ત્યાર પહેલા 257 અને 256. તો એક્ઝામ્પલ નંબર 3, નીચે આપેલા ઈંટના રેખાચિત્ર પરથી પ્રશ્નોના જવાબ આપો. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી સામે એક ઈંટનું રેખાચિત્ર આપેલું છે જેના 3 પાર્ટ આપેલા છે કે ભાઈ આ A, આ B અને આ C. હવે આ જે ચિત્ર છે એ ઈંટનું છે. શેનું છે? ઈંટનું છે. હવે તમને પ્રશ્ન એક પૂછવામાં આવે છે કે એ બાજુથી આકાર કેવો દેખાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આ ઈંટનું રેખાચિત્ર છે. હવે હું તમને અવલોકન કરીને બતાવીશ. આપણી પાસે એક આ ઈંટ છે. શું છે? આ ઈંટ છે. હવે આ જે રેખાચિત્ર છે એ આ પ્રમાણે છે, બરાબર. હવે અહીંયા પ્રશ્ન તમને એક પૂછવામાં આવ્યો છે કે એ બાજુથી આકાર કેવો દેખાય છે.
હવે આપણી જે આ ઈંટ છે એમાં જે આ ઉપરનો ભાગ છે એ બાજુ છે. કયો છે? એ બાજુ છે. હવે હું તમને આ રીતે બતાવું તો આ જે એ બાજુ છે એ તમને કેવો દેખાય છે? તો કે ભાઈ આ ચોરસ છે? ના, આ ચોરસ નથી. તો કેવો દેખાય છે તમને? આ લંબચોરસ. એટલા માટે અહીંયા આપણે લખીશું કે એ બાજુથી આકાર કેવો દેખાય છે? તો એ બાજુથી આકાર લંબચોરસ દેખાય છે. હવે પ્રશ્ન નંબર 2 અહીંયા કહે છે કે બી બાજુથી આકાર કેવો દેખાય છે? તો આપણે રેખાચિત્રમાં જોઈએ. બી બાજુ કઈ કીધી છે? આપણી આ જે ઈંટ હતી એનું રેખાચિત્ર આ પ્રમાણે હતું. હવે જે આ બી બાજુ આપેલી છે એ આ આપેલી છે. કઈ સાઈડથી છે? આ છે. આ આપણી થઈ બી બાજુ છે. હવે તમે આ જોઈ શકો છો. શું તમને આ ચોરસ દેખાય છે? ના, આ આપણે ચોરસ ના કહી શકીએ. તો આ કઈ બાજુ છે? તો આપણી જે આ ઈંટ છે એની અંદર આ લંબાઈ અને પહોળાઈ લંબચોરસ છે. કેવી છે? લંબચોરસ. એટલે આપણે અહીંયા બી બાજુથી આકાર કેવો દેખાય છે? તો શું લખીએ આપણે? લંબચોરસ. હવે નંબર 3 સી બાજુથી આકાર કેવો દેખાય છે? તો આપણી જે આ ઈંટ હતી એ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે હતી. આ આપણી એ બાજુ, આ આપણી બી બાજુ અને આ જે છે એ સી બાજુ છે. કઈ બાજુ છે? સી બાજુ છે. તો આપણી જે આ ઈંટ છે એની સી બાજુ તમને આ કઈ દેખાય છે? શું આને ચોરસ કહી શકીએ? ના, આને ચોરસ ના કહેવાય. તો આપણી આ ઈંટની જે બાજુ છે એ કેવી છે? તો કે લંબચોરસ છે. એટલે આપણે અહીંયા ત્રીજામાં લખીશું કે સી બાજુથી આકાર લંબચોરસ છે. તો વિદ્યાર્થી મિત્રો તમને જે આ ઈંટ આપેલી છે એની આકૃતિ પ્રમાણે એ, બી અને સી બાજુ 3 નું આકાર કેવો દેખાય છે એની આપણે સમજૂતી આપી દીધી કે ભાઈ આ એ બાજુથી આકાર તો કે લંબચોરસ દેખાય છે. આ છે લંબચોરસ. બી બાજુ તો આપણી આ જે બી સાઈડ છે ત્યાંથી પણ આપણને આકાર કેવો દેખાય છે? તો કે લંબચોરસ દેખાય છે. અને જે આ સી બાજુ છે તો આપણી આ સી બાજુ થઈ. અહીંયાથી પણ આપણને આકાર કેવો દેખાય છે? તો આકાર આપણને કેવો દેખાય છે? લંબચોરસ દેખાય છે. એટલે ઈંટની એ, બી અને સી આ 3 આકૃતિના આકારો કેવા દેખાય છે? લંબચોરસ દેખાય છે. હવે પ્રશ્ન નંબર 4 તો શું કહે છે કે કેટલી બાજુઓ છે? તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જે આ ઈંટ છે તેની કેટલી બાજુઓ છે એ આપણે જોઈએ. તો આ થઈ એ બાજુ, એના નીચે આ બી બાજુ, આ 3, આ 4, આ 5 અને આ થઈ 6. તો આપણે અહીંયા લખી શકીએ કે ઈંટની કેટલી બાજુઓ છે? તો 6 બાજુઓ. ફરી તમને બાજુઓ સમજાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. આપણી જે આ ઈંટ છે એની જે ઉપરની જે ભાગ છે એ 1, નીચેનો છે 2, આ જે છે 3, એની અપર સાઈડ એટલે આ છે 4, આ 5 અને આ 6. તો આપણે અહીંયા લખ્યું કે કેટલી બાજુઓ છે? તો ઈંટની 6 બાજુઓ. ક્વેશ્ચન 5 કે કેટલી કિનારીઓ છે? તો વિદ્યાર્થી મિત્રો આપણી જે આ ઈંટ છે એની કિનારીઓ આપણે બહારની સાઈડની ગણીશું. તો કે આ 1, આ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો આપણે અહીંયા લખીશું કે કેટલી કિનારીઓ છે? તો 12 કિનારીઓ છે. હવે પ્રશ્ન 6 કે કેટલા ખૂણા છે? તો આપણે જે રેખાચિત્ર છે ઈંટનું એની અંદર આપણે ખૂણા ગણી લઈએ. તો આ 1 ખૂણો, આ 2 ખૂણો, 3, 4, 5, 6, 7 અને આપણી જે આ ઈંટનું રેખાચિત્ર છે એની અપર સાઈડ આપણે આ રીતે લેવાશે. એટલે આ કયો ખૂણો આવશે? તો કે 8મો. કેટલા ખૂણા છે? તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8.
અહીંયા આપણે લખીશું કે 8 ખૂણા. હવે સંપૂર્ણ આકારનું નામ શું કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, આપણી જે આ ઈંટ હતી એ કેવી હતી? તો કે લંબચોરસ હતી. કેવી હતી? લંબચોરસ. કેવી? લંબ. કેવી હતી? લંબ. હવે તમે આ જે ઈંટની રેખાચિત્ર જુઓ છો એમાં આ જે અહીંથી તો આ છેડો, બરાબર. હવે આપણે આ ઈંટનું જે જુઓ છો તમે એ લંબચોરસ તો છે, પણ આપણે જો એને ઊભું કરી દેવામાં આવે તો ઘન રીતે કહેવાશે. કયો આકાર બનશે? ઘન. તો અહીંયા આપણે શું લખીશું કે લંબ ઘન. એટલે સંપૂર્ણ આકારનું નામ શું કહેવાય? તો કે લંબ ઘન. પ્રશ્ન નંબર 4, નીચે આપેલી આકૃતિઓમાં કેટલી બાજુઓ દેખાય છે લખો. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી સામે 4 આકૃતિઓ આપેલી છે. હવે આ આકૃતિઓની બાજુઓ કેટલી છે એ આપણે લખીશું. તો પહેલી જે આકૃતિ છે એમાં કેટલી બાજુઓ દેખાય છે એ જોઈએ. તો 1, 2 અને 3. તો પહેલામાં આપણે લખીશું કે 3 બાજુ. હવે બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો કે એક ત્રિકોણ આપેલું છે અને લંબચોરસ જેવો આકાર છે. તો એની કેટલી બાજુઓ થઈ? તો કે 1 અને 2. તો આપણે બીજામાં લખીશું કે 2 બાજુઓ. ત્રીજું, તમને ખાલી એક લંબચોરસ આપેલું છે. તો આ લંબચોરસની એક બે બાજુઓ આપેલી નથી, માત્ર તમને દેખાય છે એક જ બાજુ છે. તો ત્રીજામાં લખીશું 1. હવે ચોથું, તો ચોથી આઈટમમાં તમે જોઈ શકો છો કે ઉપર એક ત્રિકોણ આપેલું છે ને નીચે એક ચોરસ છે. તો કેટલી બાજુઓ છે? તો કે 2 બાજુઓ છે. તમે 2 બાજુઓ જોઈ શકો છો. તો ચોથામાં લખીશું કે 2. હવે પ્રશ્ન નંબર 5, નીચેના આકારોમાંથી કઈ બાજુઓ ઈંટની જણાય છે તેના ઉપર ખરું કરો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણી સામે 8 આકારો આપેલા છે. 8 અલગ અલગ આકારો આપેલા છે. હવે આપણે આગળના ક્વેશ્ચનમાં જોઈ ગયા કે ભાઈ ઈંટનો આકાર કેવો હતો? તો કે લંબચોરસ હતો. કેવો હતો? લંબચોરસ. હવે આકૃતિ નંબર 1 જે આપેલી છે એમાં તમને ઈંટ જેવો આકાર દેખાય છે? તો કે ના. નંબર 2, તો જે બીજી બાજુ આપેલી છે, જે આ આકૃતિ આપેલી છે એમાં ઈંટ જેવો આકાર દેખાય છે? તો કે હા, લંબચોરસ જેવો દેખાઈ રહ્યો છે. એટલા માટે આપણે તેના ઉપર સાચું કરીશું. નંબર 3, તો 3 તમને કેવો દેખાઈ રહ્યો છે? લંબચોરસ દેખાય છે? તો કે ના ભાઈ, આ ચોરસ છે. એટલે આના ઉપર આપણે ચોકડી કરીશું. ચોકડીનું નિશાન નહીં કરો તો બી ચાલશે. નંબર 4, ચોથી જે આકૃતિ છે એ લંબચોરસ તો છે પણ ઉપરથી કેવો ઘન પાડેલો છે, ઘન જેવો છે. એટલે આ લંબચોરસમાં આવશે નહીં અને ઈંટ જેવો આકાર પણ આપણે દેખાતો નથી, કેમ કે ઈંટની અંદર 4 સપાટીઓ સમતલ છે. નંબર 5, ત્રિકોણ આપેલો છે. તો શું આ ઈંટ જેવો આકાર છે? ના, આ ઈંટ જેવો આકાર નથી. નંબર 6, હવે છઠ્ઠી આકૃતિ જે તમને દેખાઈ રહી છે એ પણ ઈંટ જેવો આકાર દેખાતો નથી, એટલે તેના ઉપર પણ આપણે ચોકડી કરીશું. અને નંબર 8, હવે 8મી આકૃતિ જે તમને જોવાઈ રહી છે એ બિલકુલ ઈંટ જેવી આકૃતિ છે, એટલે કે લંબચોરસ દેખાઈ રહ્યો છે. એટલા માટે આપણે તેના ઉપર સાચું કરીશું. તો નીચેના આકારોમાંથી કઈ બાજુઓ ઈંટ જેવી જણાય છે? તો આપણે નંબર 2 અને નંબર 8 ઉપર સાચાની નિશાની કરીશું કે ભાઈ આ આકૃતિ આપણને ઈંટ જેવી દેખાઈ રહી છે. હવે પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી કઈ ઈંટ સૌથી લાંબી છે તેની નીચે આપેલા ક્રમ ઉપર ગોળ કરો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા ક્રમ આપેલા છે અ, બ, ક અને ડ. હવે આ જે આપણને ક્રમ આપેલા છે એની સાથે આકાર પણ આપેલા છે. હવે તમે જે આ પહેલો આકાર જોઈ શકો છો, અનો આકાર, તો તેની અંદર 3 સેમી લખેલા છે. કેટલા લખેલા છે? 3 સેમી. બમાં તમે જોઈ શકો છો કે 8 સેમી લખેલા છે. કમાં જોઈ શકો છો 2 સેમી લખેલા છે અને ડમાં જોઈ શકો છો કે 4 સેમી લખેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, અ, બ, ક અને ડ આ જે ચારેય આકારો આપેલા છે એની અંદર તમને સેન્ટીમીટર લખેલા છે. હવે આ ચારેય આકારોમાંથી સૌથી લાંબો આકાર કયો છે? તો કે બ.
જેની 8 સેન્ટીમીટર લંબાઈ છે, એટલા માટે તેના ઉપર આપણે શું કરીશું? રાઉન્ડ કરીશું, એટલે કે ગોળ કરીશું. તો ક્વેશ્ચન નંબર 6 નો આન્સર થશે 8 સેમી બ. પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી કઈ દિવાલ મજબૂત હશે તેની નીચે સાચાની નિશાની કરો. વિદ્યાર્થી મિત્રો, તમારી સામે બે દિવાલો આપેલી છે, અ અને બ. હવે તમે દિવાલ નંબર 1 એટલે કે અ જોઈ શકો છો કે તેની ઉપર પહેલાં તો 3 ઈંટોનું બંધ છે, એના નીચે 2 ઈંટ બરાબર મૂકેલી છે અને પાછી એના નીચે 3 ઈંટો આપેલી છે, મતલબ સમતલ આકાર જોઈ શકો છો તમે. જ્યારે બ આકૃતિની અંદર ઉપર 2 ઈંટ આપેલી છે, ત્યારબાદ એ 2 ઈંટમાંથી એક ઈંટમાં ઊભી ઈંટ મૂકેલી છે અને નીચે પાછી 2 આડી ઈંટ મૂકેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જો આ રીતની ઈંટો ઘરે બનાવીને તમે ટ્રાય કરો તો બ આકારની જે ઈંટ છે એ ઇઝીલી તમે તોડી શકશો. જ્યારે આ ઈંટ આપેલી છે જેનો આકાર સમતલ છે, એટલે આ ઈંટને તોડવી થોડી પોસિબલ નથી. એટલે આ ઈંટ કેવી છે તો કે મજબૂત ઈંટ છે. કેવી છે? મજબૂત છે. વિદ્યાર્થી મિત્રો, આ ઈંટોનું જે બંધારણ છે એ તમે તમારા આસપાસમાં મકાનો બનાવ્યા હોય ત્યાં આગળ કડિયા જ્યારે ઈંટોનું બંધાણ કરે છે ત્યારે તમે જોઈ શકો છો કે તે 2 ઈંટો વચ્ચે એક ઈંટ મૂકી આખી દિવાલનું ચણતર કરે છે. એટલે આપણે આકૃતિ નંબર અમાં આપેલી જે આકાર છે ઈંટોનો, આ જ રીતે તેઓ સમતલ બનાવે છે. માટે આ નંબરની ઈંટ કેવી છે તો કે મજબૂત હશે. પ્રશ્ન નંબર 8, નીચે આપેલા ચિત્રો પરથી પ્રશ્નના જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, તમને ક, ખ, ઘ, ઘ, ચ, છ, જ, જ, ટ, ઠ અને ડ અહીંયા તમને આકારો આપેલા છે. હવે નીચે તમને 2 પ્રશ્ન આપેલા છે કે કઈ ભાત વર્તુળાકાર છે. તો વિદ્યાર્થી મિત્ર, આપણે જે આ 11 ચિત્રો આપેલા છે એમાં તમે જોઈ શકો છો કે કઈ ભાત વર્તુળાકાર છે. તો જે કની ભાત છે એ ક્રોસની નિશાની છે, તો આ વર્તુળ દેખાય છે તે કે ના. ખ આકારની વર્તુળાકાર છે, ના. ઘ આકાર, ના. ઘ, ના. હવે ચ આકાર તમે જોઈ શકો છો કે જે ચ આકારનું જે વચ્ચે જે વર્તુળ આપેલું છે અને તેની સપાટી પણ કેવી છે તો કે વર્તુળાકાર જ છે. તમે 3 વર્તુળ જોઈ શકો છો, આ 1, આ 2 અને 3. તમે ચ આકૃતિમાં 3 વર્તુળ જોઈ શકો છો, 1, 2 અને 3. એટલે આપણે પ્રશ્ન નંબર 1માં કઈ ભાત વર્તુળાકાર છે તો ચ ભાત વર્તુળાકાર છે એ લખી શકીએ. ત્યારબાદ છ તો એ વર્તુળાકાર નથી દેખાશો, જ એ પણ નથી દેખાતી, જ એ પણ નથી, ટ પણ ના કહી શકાય. ઠ આકાર તમે જોઈ શકો છો કે એની જે ગોઠવણી કરેલી છે એ બિલકુલ ગોળાકાર છે. કેવી છે? ગોળાકાર. એટલે પ્રશ્ન નંબર 1માં આપણે લખીશું કે કઈ ભાત વર્તુળાકાર છે તો ચ અને ઠ આકાર કેવી છે? વર્તુળાકાર છે. હવે પ્રશ્ન નંબર 2 કે કઈ ભાતમાં વચ્ચે દર્પણ રાખતા એક સમાન દેખાતા 2 ભાગ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી સામે આ જે 11 ભાગ આપેલા છે તેની અંદર આપણે આ જે આકૃતિ છે એની વચ્ચે જો આપણે એક દર્પણ મૂકી દઈએ ક નંબરની આકૃતિ છે એમાં જો બરાબર 2 ભાગની વચ્ચે જો આપણે દર્પણ મૂકી શકીએ તો એ દર્પણમાં આપણે તેનો બીજો ભાગ કેવો દેખાઈ શકશે? બિલકુલ સમાન દેખાઈ શકશે. તો આપણે કઈ ભાતમાં વચ્ચે દર્પણ રાખતા એક સમાન દેખાતા 2 ભાગ મળશે તો આપણે ક લખી શકીએ છીએ. ત્યારબાદ ખમાં પણ જો આપણે બરાબર વચ્ચે દર્પણ મૂકીએ તો તેના જેવો જ ભાગ દેખાશે. અને તમે આકૃતિ નંબર જ જોઈ શકો છો તો જમાં પણ આપણે બરાબર વચ્ચેના ભાગે દર્પણ મૂકીએ તો તેના જેવો જ આપણને સામે ભાગ મળશે. એટલે પ્રશ્ન નંબર 2માં કઈ ભાતમાં વચ્ચે દર્પણ રાખતા એક સમાન દેખાતા 2 ભાગ મળશે તો આપણે અહીંયા લખી શકીએ કે ક, ખ અને જ. પ્રશ્ન નંબર 9 કે ઈંટો શામાંથી બને છે તેના ઉપર ગૌર કરો. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ સહેલો છે, જે નાના બાળકને પૂછતા પણ તેને સમજાશે. તો આપણને નીચે ઓપ્શન આપેલા છે
કે લાકડું, માટી, કાચ, પથ્થર અને લોખંડ. તો તમને ખબર છે કે ઈંટો શામાંથી બને છે? તો કે માટીમાંથી બને છે. લાકડામાંથી બનતી નથી, કાચમાંથી પણ બનતી નથી, પથ્થર અને લોખંડ તેમાંથી પણ ઈંટ બનતી નથી. તો આપણે અહીંયા માટી ઉપર રાઉન્ડ કરીશું. તો ઈંટો શામાંથી બને છે? તો માટીમાંથી. પ્રશ્ન નંબર 10, દિવાલ શામાંથી ના બને તેના ઉપર ગોર કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે દિવાલ શાની બનેલી હોય? તો તમને નીચે ઓપ્શન આપેલા છે કે લાકડું, લોખંડ, પથ્થર, પ્લાસ્ટિક અને ઈંટ. તો શું તમે લાકડાની દિવાલ બનાવી શકો છો? હા, કેટલાક લાકડાના ફર્નિચર રાખીને દિવાલ ઊભી કરી શકે છે. લોખંડ, પથ્થર અને ઈંટ જેવી વસ્તુઓ રાખીને. પણ પ્લાસ્ટિકની દિવાલ તમે જોઈ છે? ના, આપણે પ્લાસ્ટિકની દિવાલ જોઈ નથી, એટલે આપણે તેના ઉપર સર્કલ કરીશું. પ્રશ્ન નંબર 11, દિવાલના ચિત્રોને તેની ભાત સાથે જોડો. હા વિદ્યાર્થી મિત્રો, તમને ઉપર 3 ભાત આપેલી છે અને નીચે તેના જેવા જ ચિત્રો આપેલા છે, અ, બ અને ક. હવે ભાત નંબર 1માં તમે જોઈ શકો છો કે એક આડી ઈંટ છે, ત્યારબાદ એક ઊભી ઈંટ છે, એક આડી અને એક ઊભી. તો આ જે ભાત છે એના જેવી જ બીજી ભાત કઈ આપણે જોઈ શકીશું? તો વિદ્યાર્થી મિત્રો, બ આકૃતિ તમે જોઈ શકો છો કે એક આડી ઈંટ છે, ત્યારબાદ ઊભી, એક આડી અને ત્યારબાદ એક ઊભી. એટલે આપણે જે પહેલા નંબરની ભાત છે એને બ સાથે જોડીશું. હવે બીજી ભાત જુઓ કે એક આડી ઈંટ આપેલી છે, એક ઊભી છે, એવી રીતે ઈંટોનું બંધારણ કરેલું છે. તો આના જેવી ભાત આપણે કોની સાથે જોઈ શકીશું? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આને ક સાથે જોડીશું. તમે જોઈ શકો છો કે આકૃતિ નંબર 2ની ભાત અને કની ભાત બિલકુલ બરાબર સરખી લાગે છે. હવે નંબર 3 તમે જોઈ શકો છો કે આ જે ભાત છે તેની અંદર ઊભી ઈંટોનું બંધારણ વધારે છે. હવે આના જેવી ભાત કઈ રહી? તો કે ભાઈ આપણે અ એટલી બાકી રહી છે, એટલે આપણે આકૃતિ નંબર 3ની ભાતને આપણે અ સાથે જોડી દઈશું. સંખ્યા જ્ઞાન વિશે આજે ભણીશું. તો સંખ્યા જ્ઞાનમાં આપણે સૌપ્રથમ લખ્યું કે એક અંકની સંખ્યા. તો એક અંકની સંખ્યા કઈ કઈ? તો આપણે એક અંકની સંખ્યા જો લખવી હોય તો સૌથી પહેલા આપણે લખીશું 0, ત્યારબાદ 1, 2, 3 અને ત્યાંથી 9 સુધી લખીશું. તો એક અંકની સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ? તો કે 9. અને સૌથી મોટી સંખ્યા કઈ? તો કે 9. આપણને જો એવું પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ એક અંકની સંખ્યામાં સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા કઈ? તો એક અંકની સંખ્યામાં સૌથી નાની સંખ્યા આપણે 0 લખીશું અને સૌથી મોટી સંખ્યા કઈ લખીશું? 9 લખીશું. હવે એક અંક બાદ આપણે લખીશું કે 2 અંકની. તો 2 અંકની સંખ્યામાં સૌથી નાની અને સૌથી મોટી કઈ આવશે? તો આપણે શરૂઆત કરીશું 2 અંકની સંખ્યામાં. તો લખીશું તો પહેલા 10, ત્યારબાદ 11, 12, ત્યાંથી 99 સુધી. કેટલા સુધી? 99 સુધી. તો ભાઈ આપણે એમ કહી શકીએ કે 2 અંકની સંખ્યામાં સૌથી નાની સંખ્યા 10 થશે અને સૌથી મોટી સંખ્યા કઈ થશે? 99 થશે. ત્યારબાદ લખીશું 3 અંકની સંખ્યા. તો 3 અંકની સંખ્યામાં શું આવશે? 100, 101, 102 ... 999. તો આપણે જોઈ શકીએ છીએ કે 3 અંકની સંખ્યામાં સૌથી નાની સંખ્યા થશે 100 ને સૌથી મોટી સંખ્યા કઈ થશે? તો કે 999. હવે આપણે લખીશું 4 અંકની સંખ્યા. તો 4 અંકની સંખ્યામાં તો કે 1000, ત્યારબાદ 1001, 1002 ... 9999. તો 4 અંકની સંખ્યામાં સૌથી નાની સંખ્યા થશે 1000 અને સૌથી મોટી સંખ્યા થશે 9999. હવે લખીશું આપણે 5 અંકની સંખ્યા. તો 5 અંકની સંખ્યામાં આપણે શું લખીશું? તો કે આ 1000 છે અને આ જે લખીએ છીએ એ 1000 ના રૂપમાં જ આવે છે, એટલે લખીશું આપણે 10000. કેટલા લખીશું? 10000. તો
10,001, 10,002, ત્યારબાદ 99,999. તો આપણે જોઈ 1 થી 5 અંકની સંખ્યા. હવે આપણે જોઈશું 6 અંકની સંખ્યા. તો 6 અંકની સંખ્યા કઈ થશે? તો 6 અંકની સંખ્યા થશે 1 લાખ, 1 લાખ 1, 1 લાખ 2 અને 9,99,999. બરાબર. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે 1 અંકની સંખ્યાથી 6 અંકની સંખ્યાઓ લખી, 1 અંકથી 6 અંકની સંખ્યાઓ લખી. હવે આપણે જોઈશું કે ભાઈ આ શું છે. તો જે આપણે લખેલા છે તો આ 1 થી 6 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા થશે. શું થશે? આપણે કહી શકીએ કે 1 અંકની સૌથી નાની સંખ્યા તો કે 0, 2 અંકની સૌથી નાની સંખ્યા તો કે 10, 3 અંકની સૌથી નાની સંખ્યા તો કે 100, 4 અંકની સૌથી નાની સંખ્યા તો કે 1000, 5 અંકની સૌથી નાની સંખ્યા તો કે 10,000 અને 6 અંકની સૌથી નાની સંખ્યા તો કે 1 લાખ, જેને આપણે 100,000 બી કહી શકાય. આ 100 છે અને પાછળ 3 મીંડા, એટલે 3 મીંડા હોય આપણને 1000 છે, 1000 ની કિંમત છે આપણને ખબર છે, એટલે આપણે એને 100,000 પણ કહી શકીએ. હવે આ થઈ 1 થી 6 અંકની સૌથી નાની સંખ્યા. હવે આપણે જોઈશું કે 1 થી 6 અંકની સૌથી મોટી સંખ્યા. તો 1 અંકની સૌથી મોટી સંખ્યા 9, 2 અંકની સૌથી મોટી સંખ્યા 99, 3 અંકની સૌથી મોટી સંખ્યા તો કે 999, 4 અંકની સૌથી મોટી સંખ્યા તો કે 9,999, 4 અંકની સૌથી નાની સંખ્યા, 5 અંકની સૌથી નાની સંખ્યા તો કે 99,999 અને 6 અંકની સૌથી મોટી સંખ્યા તો 9,99,999. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે 1 થી 6 સુધીના અંકોની સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા તમને મળી ગઈ. આપણા સ્વાધ્યાયપોથીના કોષ્ટકમાં 1 થી 6 અંકોની સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યાનો કોષ્ટક આપેલો છે, જેનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે 1 અંક, 2 અંક, 3 અંક, 4 અંક, 5 અંક અને 6 અંક. અહીંયા મેં લખેલું છે 1, અહીંયા લખેલા છે 2 અંક તો કે 10, 3 અંક તો કે 1000. પણ આ કઈ રીતે કે જુઓ, અહીંયા 1 ની આગળ કે પાછળ કોઈ અંક છે નથી, એટલે આને 1 અંક કેમ કીધું છે. હવે અહીંયા આગળ કેટલા અંક છે તો કે 1 અને 2, એટલે આ 2 અંક, 1, 2 અને 3 કેટલા અંક છે 3, એટલે આ 3 અંક થશે. 1, 2, 3, 4 એટલે કેટલા અંક થશે 4 અંક. આ 1, 2, 3, 4 અને 5 એટલે કેટલા થશે 5 અંક. અહીંયા 1, 2, 3, 4, 5 અને 6 એટલે અહીંયા આગળ કીધું છે આપણે કે 6 અંક. હવે આપણે 1 થી 6 અંકોના સ્થાન કયા આવશે એ જોઈશું. તો હવે તમે જોયું કે ઘડી જે 1 લખેલા છે, 1 ની આગળ કે પાછળ કોઈ અંક આપેલ નથી, એટલે આપણે તેને કયું સ્થાન કહીશું તે કે એકમનું સ્થાન કહીશું. તો એકમના સ્થાનની સ્થાન કિંમત શું થશે? તેનો તે જ અંક થશે. એકમની સ્થાન કિંમત 1 ની 1 જ આવશે. હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 2 અંક આપેલા છે. હવે જે આ પહેલું જે સ્થાન છે એ કયું છે તો કે એકમનું સ્થાન, અને જે આ બીજું સ્થાન છે એ શેનું છે તો કે દશકનું સ્થાન. તો દશકના સ્થાનની સ્થાન કિંમત કેટલી થાય? તો દશકના સ્થાનની સ્થાન કિંમત થશે 10. બરાબર ને? હવે તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા અંક છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા અંક છે? 3 અંક છે. હવે જે આ 0 આપેલા છે એ કયો તો કે એકમ, બીજું થશે દશક અને આ જે 1 નું થશે 100. એકમ, દશક અને 100. બરાબર. હવે આ 4 અંકની વાત કરીએ
તો કે 0, એકમ, દશક, 100 અને જે આ એકનું સ્થાન છે એ 1000. બરાબર. હવે 5 અંકની વાત કરીએ તો 5 અંકની અંદર કા થશે તો કે પહેલું સ્થાન એકમ, બીજું સ્થાન દશક, ત્રીજું સ્થાન 100, ચોથું સ્થાન 1000. હવે તમે જોઈ શકો છો કે એકમ, દશક, 100 અને 1000. વિદ્યાર્થી મિત્રો, જો આપણે 1000 ના સ્થાનમાં આગળ એક કિંમત મૂકી દઈએ તો તેની કિંમત થઈ જશે 10000. એટલે કે આ 1000 નો જ ભાગ ગણાય. એક્ઝામ્પલ તરીકે અહીંયા 4345 લખેલા છે, 4345. હવે આ 4345 માં જો એક આગળ અંક મૂકી દઉં તો આની કિંમત કેટલી થશે? હવે આપ કેટલા આંકડા છે પાછળ? આ 3 છે એટલે એના 1000 જ ગણીશું. બરાબર. અને આ જે પાછળ છે 34, એ કેવી રીતે વંચાશે તો કે 34345. એટલે આ 1000 ના જ ભાગમાં આવે છે. બરાબર. એટલે તમને આનો ખ્યાલ આવી ચૂક્યો હશે. હવે 100 અને 1 નું જે સ્થાન હશે એ આપણે લખીશું 10000. હવે 6 અંકની વાત કરીએ તો 6 અંકનું પહેલું સ્થાન એકમ, બીજું સ્થાન દશક, ત્રીજું સ્થાન 100, ચોથું સ્થાન 1000, પાંચમું સ્થાન 10000 અને જે આ એકનું સ્થાન છે એ થશે લાખ. એટલે અહીંયા 6 અંક આપેલા છે. 6 અંકનું તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એક સંખ્યા છે કે 6,32,584. હવે તમે જોઈ શકો છો કે આ એક અંક છે. હવે આ જે 4 અંક છે એની પાછળ તમને કોઈ સંખ્યા નજર આવે છે? નથી આવતી. બરાબર. તો આપણી જે આ સ્થાન છે એને કયું સ્થાન આપણે કહીશું તો કે એકમનું સ્થાન કહીશું. તો આપણે જે આ 4 છે એ એકમના સ્થાન પર આપણે 4 મીંડા કરી દઈશું. 1, 2, 3 અને 4. તમને ખબર છે કે જ્યારે એકમનો અંક હોય તેનું સ્થાન કિંમત તેની તે જ સંખ્યા રહે. એટલે જો 4 ની સ્થાન કિંમત આપણે લખવી હોય, એકમના અંક પર 4 ની સ્થાન કિંમત લખવી હોય તો કેટલા આવશે? 4 ની 4 જ આવશે. હવે જોઈએ આપણે બીજું તો અહીંયા કેટલા છે? 8 છે. હવે એકમ પછી કયું આવશે તો કે એકમ અને દશક. એકમ અને દશક. હવે જે 8 છે 8 ની પાછળ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, 8 ની પાછળ કેટલા અંક છે તો કે 1 અંક છે. એટલે આપણે જે આ 1 અંક હોય તેનું આપણે શું કરી દેવાનું છે? અહીંયા મીંડો ચડાવી દઈશું. એટલે આ કયું સ્થાન બનશે તો કે 80. એટલે કે દશકનું સ્થાન બનશે. કયું બનશે? દશકનું. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ફરી કહું છું કે આપણે જે આ એકમ અને દશક, જે દશકના સ્થાન પર 8 છે તેની પાછળ કેટલા અંક છે તો કે એક જ અંક છે. કયો અંક છે? 4. એટલે જે આ 4 લખેલા છે એનું આપણે શું કરી દઈશું? અહીંયા શૂન્ય ચડાવી દઈશું. એટલે આપણે અહીંયા ઘડી શું મળશે કે તો કે દશકની સ્થાન કિંમત મળશે. તો 8 ની સ્થાન કિંમત આપણે લખીશું કે 80. એવી જ રીતે આપણે અહીંયા દશકના સ્થાન પર જે અહીંયા અંક લખેલો છે તે મીંડા ચડાવી દઈશું કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો દશકના સ્થાન પર 8 મૂકેલા છે. 8 ની સ્થાન કિંમત આવે 80. બરાબર. હવે જુઓ એકમ, દશક અને 100. બરાબર. હવે અહીંયા 5 ની વારી. તો આ જે 5 આપેલા છે 5. હવે 5 ની પાછળ કેટલા અંક છે તો કે 5 ની પાછળ 2 અંક છે, 8 અને 4. તો મેં તમને કીધું કે આપેલી સંખ્યાની પાછળ જેટલા અંક આપેલા હોય તેના
મીંડા આપણે અહીં આગળ મૂકી દેવાના રહેશે. એક્ઝામ્પલ તરીકે 8 ની પાછળ એક અંક હતો એટલે આપણે એની પાછળ એક મીંડું ચાઈ દીધું, જેથી આપણને દશકના સ્થાનની સ્થાન કિંમત મળી 80. હવે એકમ, દશક અને 100, 5 ની પાછળ 2 અંક આપેલા છે તો 2 અંકના આપણે અહીંયા મીંડા ચડાઈ દઈશું તો કેટલા બન્યા 500. એટલે એકમ, દશક અને 100 એટલે 5 ની સ્થાન કિંમત આવશે 500. બરાબર. હવે જે આપણે 100 નું જે સ્થાન છે એના ઉપર કયો અંક આપેલો છે કે તો 5, તો 100 ના સ્થાન પર આપણે 5 મણકા ચડાઈ દઈશું. 1 2 3 4 અને 5. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આયા 2 ની વારી. હવે તમે જોઈ શકો છો કે આ જે 2 આપેલા છે એ 2 ની પાછળ કેટલા અંક છે તો કે 3 અંક છે, 5, 8 અને 4. તો અહીંયા આપણે લખી શકીએ કે 2. હવે આ 2 ની પાછળ કેટલા અંક આપેલા છે 3 અંક આપેલા છે. તો મેં તમને આગળ બી જણાવ્યું કે જે કિંમતની પાછળ જેટલા અંક મૂકેલા હોય તેના આપણે શું કરી દેવાનું, એટલા જ અંકના મીંડા ચડાઈ દેવાના. તો આ કયું સ્થાન થયું તો કે 2000. એટલે એકમ, દશક, 100 અને 1000. તો 1000 ના સ્થાન પર 2 ની સ્થાન કિંમત કેટલી થશે 2000 થશે. ફરી સમજાવું છું, ધ્યાન રાખજો. હવે અહીંયા મેં કીધું કે આપણે 2 ની વારી આવી તો 2 ની પાછળ કેટલા સ્થાન છે, કેટલા અંક છે 3 અંક છે, 5, 8 અને 4. તો મેં તમને કીધું કે જે કિંમત આપેલી હોય એની પાછળ જેટલા અંક આપેલા હોય એટલા મીંડા આપણે અહીંયા આગળ ચડાઈ દેવાના રહેશે. તો 2 ની પાછળ 3 અંક આપેલા છે તો 3 અંકના મેં અહીંયા 3 મીંડા ચડાઈ દીધા એટલે આપણને 2 ની સ્થાન કિંમત મળી ગઈ. કેટલી મળી 2000 મળી. હવે એકમ, દશક, 100 અને 1000. તો જે આ 1000 ના સ્થાન પર કેટલા મૂકેલા છે અહીંયા 2, તો 2 મણકા અહીંયા ચડાઈ દઈશું. હવે આયા 3 ની વારી. તો તમે જોઈ શકો છો કે આ જે 3 લખેલા છે એની પાછળ કેટલા અંક આપેલા છે તો આ જે 3 લખેલા છે એની પાછળ 4 અંક આપેલા છે, 2, 5, 8 અને 4. મિત્રો જે 3 આપેલા છે એની પાછળ કેટલા અંક આપેલા છે તો કે 4 અંક આપેલા છે, 2, 5, 8 અને 4. તો મેં તમને અગાઉ બી કીધું કે જે કિંમતની પાછળ જેટલા અંક આપેલા હોય એટલા જ મીંડા આપણે ચડાવવાના રહેશે. તો 3 ની પાછળ 4 મીંડા આપણે ચડાવી દેવાના, 1, 2, 3 અને 4. તો આ સ્થાન આપણું કયું આવ્યું તો કે 10000. આ કિંમત આપણને કઈ મળી 30000. એટલે આપણે અહીંયા કહી શકીએ કે 3 ની સ્થાન કિંમત આપણને કેટલી મળશે 30000. એટલે કે 10000 ના સ્થાન પર કેટલા મૂકેલા છે 3, તો 3 મીંડા આપણે ચડાઈ દઈશું. બરાબર. હવે આયા 6 ની વારી. તો 6 ની પાછળ કેટલા અંક આપેલા છે તો કે 6 ની પાછળ 1, 2, 3, 4 અને 5. 6 ની પાછળ કેટલા અંક આપેલા છે 5. જુઓ આ 3, 2, 5, 8 અને 4 એટલે આપણે અહીંયા 5 મીંડા ચડાઈ દઈશું. 6 ની પાછળ 5 અંક આપેલા છે જેથી આપણે અહીંયા 6 ની પાછળ 5 મીંડા ચડાઈ દીધા તો આપણને કિંમત મળી 6 લાખ. એટલે આપણે અહીંયા આગળ લખી શકીએ કે 6 ની સ્થાન કિંમત કેટલી થશે 6 લાખ. હવે એકમ, દશક, 100, 1000, 10000 ને લાખ. તો લાખની જે કિંમત છે સ્થાન કિંમત છે એના ઉપર કેટલા લખ અહીંયા છે 6. તો આપણે 1, 2, 3, 4, 5 અને 6 મીંડા ચડાઈ દઈશું. તો આ થઈ આપણે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે તમામ કિંમતોની સ્થાન કિંમત મળી ગયેલી છે. હવે 4 ની સ્થાન કિંમત મળી આપણને 4, 8 ની સ્થાન કિંમત મળી 80, 5 ની સ્થાન કિંમત મળી 500, 2 ની સ્થાન કિંમત મળી 2000, 3 ની સ્થાન કિંમત મળી 30000 અને 6 ની સ્થાન કિંમત મળી 6000. હવે વિદ્યાર્થી મિત્રો આપણને જે આ સ્થાન કિંમતો મળેલી છે આ તમામ સ્થાન કિંમતનો તમને સરવાળો કરો તો આપણને ઉપર મળેલી સંખ્યા મળશે 6,32,584. એક્ઝામ્પલ નંબર 16. મણકા ગોળી જોઈ સંખ્યા અંકોમાં અને શબ્દોમાં લખો. વિદ્યાર્થી મિત્રો તમને અહીં આગળ 3 મણકા ગોળી આપેલી છે.
તો અગાઉના વિડીયોમાં તમને સંખ્યા જ્ઞાનનું મણકાગોળી તેમજ સૌથી નાની સૌથી મોટી સંખ્યા અને સંખ્યાઓના એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ સુધીના સ્થાનોની તમને સમજૂતી ખૂબ જ સરસ રીતે આપેલી છે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 16. તો અહીંયા આગળ આપણને એક મણકાગોળી આપેલી છે. હવે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે મણકાગોળીમાં પહેલું સ્થાન કયું છે તો કે એકમનું સ્થાન. એકમના સ્થાનના અંદર કેટલા મણકા છે તો 2 છે. તો અહીંયા સૌથી પહેલા આપણે 2 લખીશું. ત્યારબાદ આવે છે દશકનું સ્થાન. દશકના સ્થાનમાં કેટલા છે તો 1 છે, એટલે આપણે અહીંયા આગળ 1 લખીશું. ત્યારબાદ આવે છે 100નું સ્થાન. તો 100ના સ્થાનની અંદર કેટલા મણકા છે 4 મણકા છે, એટલે અહીંયા આગળ આપણે 4 લખીશું. અને 1000, 1000ના સ્થાનની અંદર કેટલા મણકા છે તો ગણીએ 1 2 3 4 5 અને 6. તો અહીંયા આગળ આપણે 6 લખી દઈશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અંકમાં જે લખેલી સંખ્યા આ રીતે મળે છે 6412. હવે આ જે આપણને અંકમાં મળેલી સંખ્યા છે એને નીચે આપણે શબ્દોમાં લખવાની છે. તો અહીંયા લખીશું કે 6412. બીજું અહીંયા આગળ આપણને એક મણકાગોળી આપેલી છે. એમાં એકમનું સ્થાન પર કેટલા મણકા છે તો કે એકમના સ્થાન પર 1 2 3 4 અને 5. એકમના સ્થાન પર 5 મણકા છે, એટલે આપણે 5 લખી કાઢીશું. હવે આવી દશકની વારી. તો દશકના સ્થાન પર કેટલા મણકા છે આપણે ગણીશું. તો 1 2 3 4 5 અને 6. તો દશકના સ્થાન પર આપણે 6 મૂકીશું. ત્યારબાદ 100નું સ્થાન. 100ના સ્થાન પર આપણે જોઈ શકીએ છીએ કે 3 મણકા આપેલા છે, એટલે 100ના સ્થાન પર આપણે 3 મૂકી દઈશું. અને ત્યારબાદ 1000ના સ્થાન પર અહીંયા 2 મણકા આપેલા છે, એટલે આપણે અહીંયા ગાડી 2નું સ્થાન મૂકી દઈશું. અહીંયા ગાડી આપણને 1000 સુધીના સ્થાન આપેલા છે, એટલે આપણે અહીંયા ગાડી 2ની બાજુમાં અલ્પવિરામ કરી દઈશું. એટલે આપણે સંખ્યા આ રીતે વંચાય છે કે 2365. એને આપણે શબ્દોમાં લખીશું કે 2365. મણકાગોળી 3 આપણે જોઈ શકીએ છીએ કે એકમનું સ્થાન. એકમના સ્થાન પર કેટલા મણકા છે તો કે 5 મણકા છે, એકમના સ્થાન પર આપણે 5 મૂકીશું. ત્યારબાદ આવે છે દશકનું સ્થાન. દશકના સ્થાન પર કેટલા મણકા છે 3 મણકા છે, એટલે આપણે દશકના સ્થાન પર 3 મૂકીશું. ત્યારબાદ આવે છે 100નું સ્થાન. તો તમે જોઈ શકો છો કે 100ના સ્થાન પર એક પણ મણકો આપેલો નથી, એટલે 100ના સ્થાન પર શું આવશે 0 જ આવશે. ત્યારબાદ આવે 1000. તો 1000ના સ્થાન પર કેટલા મણકા છે તો કે 5 મણકા આપેલા છે, તો 1000ના સ્થાન પર આપણે 5 મૂકી દઈશું. હવે આપણને જે મળેલી સંખ્યા છે એ આ રીતે વંચાશે કે 5035. હવે જે આ 5035 છે એને આપણે શબ્દોમાં પણ આ જ રીતે લખીશું કે 5000. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક્ઝામ્પલ નંબર 17 ની શરૂઆત કરીશું. એક્ઝામ્પલ નંબર 17 શું કહે છે કે આપેલી સંખ્યાઓને અંકમાં લખો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને 5 સંખ્યાઓ આપેલી છે જે શબ્દોમાં લખેલી છે. હવે આપણે આ સંખ્યાઓને અંકમાં લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે આ શબ્દોમાં લખેલી સંખ્યાઓ છે તેને અંકમાં લખીશું. હવે કેટલાક જે ટીચર્સ છે એ જ્યારે તમને આ શબ્દોમાંથી અંકમાં લખવાની વાત કરે ત્યારે સંખ્યા વાંચીને ડાયરેક્ટ અહીંયા આગળ આન્સર લખી કાઢે છે કે અહીંયા લખેલી છે કે 4315, તો અહીંયા આગળ 4315 લખી દે છે. પણ આપણે થોડી અલગ રીતે કરીશું. હવે અહીંયા કેટલા લખેલા છે તો કે 4000, તો અહીંયા હું ડાયરેક્ટ લખી કાઢીશ કે 4000. તમને એ ખબર હોવી જોઈએ કે 1000 ની અંદર 3 મીંડા આવે. હવે અહીંયા જુઓ કેટલા લખેલા છે કે 300, તો 100 માં કેટલા મીંડા આવે 2 મીંડા આવે, તો આપણે અહીંયા કાઢી લખી દઈશું 300. હવે અહીંયા લખેલા છે 15, એટલે આપણે એ સમજી લેવાનું કે કયા સ્થાન પર હશે એકમના સ્થાન પર હશે, એટલે અહીંયા કાઢી હું 15 લખી દઈશ. હવે આનો આપણે સરવાળો કરી દઈશું 0 + 0 + 5 5 0 + 0 + 1 1 0 + 3 3 ઉપરથી ધર્યા 4, કેટલા આયા 4315. તો આપણે જે અહીંયા સંખ્યા લખેલી છે એ શબ્દોમાં એ અંકમાં આપણને આન્સર મળી ગયો. તો અહીંયા લખી કાઢીશું આપણે કે 4315. આશા રાખું છું કે તમને આ રીત સારી લાગી હશે.
હવે અહીંયા કેટલા લખેલા છે 8000. અહીંયા આપણે લખીશું 8000. અહીંયા કેટલા લખેલા છે માત્ર 7. કેટલા લખેલા છે માત્ર 7. એટલે 7 લખેલા છે તો આપણને અહીંયા 100 નો ઉલ્લેખ કરેલો નથી, માત્ર 7 લખેલા છે. તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આ કયા સ્થાન પર છે, એકમના સ્થાન પર છે. તો અહીંયા હું માત્ર 7 લખી દઈશ. હવે 8000 અને 7 નો સરવાળો કરી દો. 0 વત્તા 7 7 0 ના 0 0 ના 0 ઉપરથી ઉતાર્યા 8. તો આપણને આન્સર મળી ગયો 8007. અહીંયા લખી દઈશું આપણે 8007. હવે અહીંયા લખેલા છે કે 2000, આપણે અહીંયા લખી દઈશું 2000. હવે અહીંયા કેટલા લખેલા છે 100. સમજો કેટલા લખેલા છે 100. 100 એટલે માત્ર 100. હવે એકમનું સ્થાન અહીંયા આપેલું નથી તો 2000 અને 100 નો આપણે સરવાળો કરી દઈશું. 0 0 0 0 0 વત્તા 1 1 ઉપરથી ઉતાર્યા 2. કેટલા મળ્યા 2100 અથવા તો તેને 2100 પણ કહી શકાય. હવે ચોથું જોઈએ આપણે 6000. કેટલા કીધા છે 6000 અને અહીંયા કેટલા કીધા છે માત્ર 30. અહીંયા 100 નું સ્થાન આપણને આપેલું નથી એટલે 30 જે છે એ એકમના સ્થાન પર હશે એટલે આપણે અહીંયા 30 લખી દઈશું. સરવાળો કરી દો. 0 વત્તા 0 0 0 વત્તા 3 3 0 ના 0 અને ઉપરથી ઉતાર્યા 6. તો કેટલા થઈ ગયા 6030. 6030 લખી દઈએ આપણે અહીંયા. આઇટમ નંબર 5 કેટલા કીધે છે આપણને 7000. તો આપણે અહીંયા લખીશું 7000. હવે અહીંયા કેટલા લખ્યા છે 700. કેટલા લખી રહ્યા છે 700. તો 100 નું સ્થાન છે તો આપણે અહીંયા લખેલું 700 બરાબર. હવે અહીંયા કેટલા લખેલા છે માત્ર 7. કયા સ્થાન પર હશે 7 એકમના સ્થાન પર, એ આપણે યાદ રાખવાનું. બસ કરવાનું કઈ જ નથી. સરવાળો કરી દો. 0 વત્તા 0 વત્તા 7 ના 7 0 વત્તા 0 0 0 વત્તા 7 7 અને ઉપરથી ઉતાર્યા 7. કેટલા થયા 7707. અહીંયા શબ્દોમાં લખેલી જે સંખ્યા છે એ આપણે વાંચી લઈએ. 7707 અંકમાં અને શબ્દોમાં બંનેમાં મળી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમને આ શબ્દોમાંથી અંકમાં લખવું ખૂબ જ સરળ લાગ્યું હશે. એક્ઝામ્પલ નંબર 18. અહીંયા કહ્યું છે કે નીચે આપેલી સંખ્યાઓને શબ્દોમાં લખો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા 5 સંખ્યાઓ આપેલી છે જે અંકોમાં લખેલી છે. તો આપણે આ અંકોમાં લખેલી સંખ્યાને શબ્દોમાં લખવાની રહેશે. હવે આગળ આપણે સંખ્યાઓની સ્થાન કિંમત તો જોઈ ચૂક્યા છીએ. હવે એ સ્થાન કિંમતના આધારે આપણે અંકોમાંની સંખ્યાને શબ્દોમાં લખીશું. તો આપણે સ્થાન કિંમત હોવી જરૂરી છે, યાદ રહેવી જરૂરી છે. અહીંયા પહેલું સ્થાન કોનું હોય તો આપણને ખબર છે કે ભાઈ પહેલું સ્થાન એકમનું સ્થાન, બીજું સ્થાન દશકનું સ્થાન, ત્રીજું સ્થાન તો કે 100 નું સ્થાન અને ચોથું સ્થાન તો કે 1000 નું સ્થાન. તો અહીંયા જે 7 લખેલા છે એ કયા સ્થાન પર છે 1000 ના સ્થાન પર છે. તો અહીંયા આપણે લખી શકીએ કે 7000 1000 ના સ્થાન પર છે એટલે આપણે 7000 લખ્યું. હવે ફરી એકમ દશક કરો તો કે એકમ દશક અને 100. તો આપણે અહીંયા આગળ 100 ના સ્થાન પર કયો અંક લખેલો છે તો કે 6 લખેલા છે એટલે આપણે 600 લખી શકીએ. તો અહીંયા લખીશું કે 600. હવે એકમ અને દશક. હવે દશકના સ્થાન પર કયો અંક લખેલો છે તો કે 4. તો અહીંયા લખીશું આપણે કે તો અહીંયા આપણે એકમ દશક અને 100 ના સ્થાન પર 6 આપેલા છે એટલે અહીંયા આગળ આપણે લખ્યું 600. હવે એકમ અને દશકના સ્થાન પર 4 આપેલા છે ને એકમના સ્થાન પર 2 આપેલા છે. હવે તમને એ તો ખબર છે કે ભાઈ એકમના સ્થાનની કિંમત એની એ જ રહેશે એટલા માટે આપણે અહીંયા જે દશકના સ્થાન પર 4 અને એકમના સ્થાન પર 2 લખેલા છે એનો સરવાળો કરી દઈશું. એટલે મતલબ આપણે એકમ અને દશકના સ્થાન પર 4 છે તો આપણે અહીંયા આગળ લખી શકીએ કે ભાઈ 40
અને એકમના સ્થાન પર 2 છે એટલે આપણે અહીંયા આગળ એકમના સ્થાન પર 2 લખી શકીએ. તો આ બંનેનો સરવાળો કરતા કેટલા મળે? તો 40 અને 2 કેટલા થાય? 42. એટલે આપણે અહીંયા આગળ લખીશું કે 42. તો સમજ પડી કે 7642. 7642. હવે બીજું અહીંયા એક સંખ્યા આપેલી છે. જેમ ઉપરની સંખ્યામાં આપણે એકમ, દશક, સો અને હજારના અંક લેતા હતા એવી જ રીતે અહીંયા પણ કરવાનું છે. તો કે એકમ, દશક, સો અને હજાર. તો હજારના સ્થાન પર કેટલા આપેલા છે? 4 આપેલા છે. તો અહીંયા આપણે લખીશું કે 4000. હા, ફરી એકમ, દશક અને સો. તો 100 ના સ્થાન પર કોઈ પણ અંક આપેલો નથી, 0 છે. તો 0 ની કિંમત તો સ્થાન કિંમત શું થાય? 0 જ થાય. એ ચાહે 1000 ના સ્થાન પર હોય કે ચાહે 100 ના સ્થાન પર થાય, પણ 0 જો કિંમત આપેલી હોય, અંક આપેલો હોય તો એનું સ્થાન કિંમત કેટલી થશે? 0 જ થશે. એટલે આપણે 100 નું સ્થાન ગણીશું નહીં. હવે અહીંયા કેટલા છે? તો કે એકમ અને દશક. હવે દશકના સ્થાન પર 60 છે, જે મેં ઉપરના પહેલા આઈટમમાં કીધું હતું કે ભાઈ એકમ અને દશક. દશકના સ્થાન પર 4 છે, એવી રીતે અહીંયા બીજામાં દશકના સ્થાન પર 6 છે. તો અહીંયા દશકના સ્થાન પર 6 હોય તેની સ્થાન કિંમત કેટલી થાય? 60 થાય. હવે એકમના સ્થાન પર કેટલા આપેલા છે? 5. તો 5 ની સ્થાન કિંમત કેટલી થશે? 5 જ થશે. હવે આ બેનો સરવાળો કરતા કેટલા મળે આપણને? 65. તો અહીંયા આપણે શું લખી દઈશું? ડાયરેક્ટ 65 જ લખી દઈશું. તો સંખ્યા આ રીતે વંચાશે કે 4065. 4065. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને બે આઈટમો ખૂબ જ સરસ રીતે સમજાવી છે. હવે ત્રીજાને પણ આપણે આ જ રીતે કરીશું. એકમ, દશક, સો અને હજાર. તો અહીંયા લખીશું કે 9000. પાછું એકમ, દશક અને 6. તો 600. અને એકમ અને દશક. એકમ અને દશકના સ્થાન આપણે શું લખવાનું છે? જોડે જ લખવાના છે. એટલે શું લખી દઈશું આપણે? 87. તો સંખ્યા આ રીતે વંચાશે કે 9687. 9687. હવે ચોથી આઈટમ જોઈએ. તો ચોથી આઈટમ એકમ, દશક, સો અને હજાર. તો લખીશું આપણે હજારના સ્થાન પર કેટલા છે? 2 છે. તો 2000. હવે તમે જોઈ શકો છો કે એકમ, દશક અને 100 ના સ્થાન પર પણ 0 છે અને દશકના સ્થાન પર પણ 0 છે. તો 0 ની સ્થાન કિંમત કેટલી થાય? 0 જ થશે. એટલા માટે આપણે એકમનું જે સ્થાન પર 6 લખેલા છે એ અહીંયા આગળ આપણે લખી દઈશું કે 2006. બરાબર છે ને? હવે પાંચમી આઈટમ જોઈ શકો છો કે હજારના સ્થાન પર કેટલા છે? 8. એટલે અહીંયા લખીશું આપણે કે 8000. એકમ, દશક અને 100. જે મેં તમને ચોથી આઈટમમાં કીધું કે ભાઈ કોઈ પણ દશકના સ્થાન પર હોય, 100 ના સ્થાન પર હોય કે 1000 ના સ્થાન પર હોય, જો 0 આપેલી હોય તો 0 ની સ્થાન કિંમત 0 જ આવશે. એટલા માટે અહીંયા એકમ, દશક અને 100 ના સ્થાન પર 0 આપેલા છે એટલે 0 ની સ્થાન કિંમત આવે નહીં. હવે અહીંયા કેટલા લખેલા છે? એકમ અને દશક. તો દશકના સ્થાન પર 90 છે અને એકમના સ્થાન પર 0 છે. તો આપણે શું લખી દઈશું? 90. એટલે 8090. એક્ઝામ્પલ નંબર 19. અહીંયા એવું કહે છે કે ભાઈ નીચે આપેલી સંખ્યાની સ્થાન કિંમત લખો. તો અગાઉ આપણે વિડીયોમાં જોઈ ચૂકેલા છે કે ભાઈ સ્થાન કિંમત કઈ રીતે મેળવવી. અગાઉના વિડીયોમાં મેં તમને સંખ્યા ઉપરથી સ્થાન કિંમત મેળવતા શીખવી ચૂકેલું છું. તો હવે આપણે જોઈશું કે આઈટમ નંબર 1. અહીંયા સંખ્યા લખેલી છે કે ભાઈ 3456. બરાબર? 3456. તો હવે આ સંખ્યાની સ્થાન કિંમત કઈ રીતે મેળવવી? તો આપણે શરૂઆત એકમના સ્થાન પરથી કરીશું. તો અહીંયા 6 જે છે એ કોના સ્થાન પર છે? તો કે 6 છે એ એકમના સ્થાન પર છે, 5 છે એ દશકના સ્થાન પર છે, 4 છે એ 100 ના સ્થાન પર છે અને 3 જે છે એ 1000 ના સ્થાન પર છે. તો આપણે અહીંયા જે 3 આપેલા છે એ કોના સ્થાન પર છે? 1000 ના સ્થાન પર છે. એટલે 1000 માં આપણે કેટલા મીંડા આવે? તો કે 3 મીંડા આવે. એ બધાને ખબર હોવી જોઈએ. તો આપણે 3 ની સ્થાન કિંમત કઈ રીતે લખવી? તો ભાઈ આ જે 3 છે એ 1000 ના સ્થાન પર છે એટલે 3 ની સ્થાન કિંમત કેટલી થશે? તો કે 3000 થશે. અને જો આપણે આ રીતે બી ના લખવું હોય તો બી એક બીજી રીત છે કે ભાઈ મેં તમને અગાઉના વિડીયોમાં કીધેલું કે
આપણે જે સંખ્યાની સ્થાન કિંમત મેળવવાની હોય એના પાછળ જેટલા અંક આપેલા હોય એટલા અંકોને આપણે શું કરી દેવાનું, મીંડા મૂકી દેવાના. હવે એકમ, દશક, 100 અને 1000, તો ત્રણ કોના સ્થાન પર છે, 1000ના સ્થાન પર છે. એના પાછળ કેટલા અંક છે, તો 3ના પાછળ આ 1, 2 અને 3 કેટલા છે, 3 અંક છે. એટલા માટે આપણે અહીંયા 3 અંકના 3 મીંડા મૂકી દીધા છે. એટલે આપણે 3ની સ્થાન કિંમત કેટલી થઈ, તો કે 3000 થઈ. એવી રીતે બીજું જોઈએ. હવે આયા 4ની સ્થાન કિંમત. તો ભાઈ 4ની સ્થાન કિંમત શું થશે, તો 4 કોના સ્થાન પર, તો જોઈ લઈએ. એકમ, દશક અને 100. તો 4 કોના સ્થાન પર છે, 100ના સ્થાન પર છે. હવે જો 4 100ના સ્થાન પર હોય તો આપણે મેં તમને અગાઉ કીધેલું કે 100માં કેટલા મીંડા આવે, તો કે જે 100 સંખ્યા હોય એમાં 2 મીંડા આવે. તો આપણે અહીં ઘડી ડાયરેક્ટ 2 મીંડા પણ લખી શકીએ. એટલે 4ની સ્થાન કિંમત કેટલી લખી શકીએ, 400. અને જો એ રીતે ના કરવું હોય તો મેં તમને કીધું કે ભાઈ જે સંખ્યાની સ્થાન કિંમત શોધવાની હોય એના પાછળ કેટલા અંક આપેલા છે એટલા તમારે મીંડા મૂકવાના રહેશે. તો આ જે છે 100ના સ્થાન પર 4 આપેલા છે. હવે 4ની પાછળ કેટલા આપેલા છે, તો આ દશકનું સ્થાન અને આ એકમનું સ્થાન, તો બે અંક છે. એટલે 2 અંકના આપણે અહીંયા આગળ શું કરી દઈશું, 2 મીંડા મૂકી દઈશું. તો 4ની સ્થાન કિંમત કેટલી થઈ, 400 થઈ. હવે આવી 5ની વારી. તો 5ની સ્થાન કિંમત, તો 5ની સ્થાન કિંમત કેટલી થશે, તો 5ની સ્થાન કિંમત એકમ અને દશક. તો આ જે 5 આપેલા છે એ કોના સ્થાન પર છે, દશકના સ્થાન પર આપેલા છે. હવે દશકના સ્થાન પર જો 5ની સ્થાન કિંમત શોધવી હોય તો કેટલી થશે, 50 થશે, બરાબર. અને જો આપણે એ રીતે ના કરવું હોય તો મેં તમને કીધું કે ભાઈ આ જે 5 આપેલા છે એ દશકના સ્થાન પર છે. હવે 5ની બાજુમાં કેટલો અંક છે, તો કે એકમનો સ્થાનનો ખાલી એક જ અંક છે. તો 5ની પાછળ જો એક અંક આપેલો હોય એટલે 5ની પાછળ મેં શું કરી દીધું, તો કે એક શૂન્ય ચડાવી દીધું. એટલે 5ની સ્થાન કિંમત કેટલી થઈ, 50 થઈ. હવે એવી રીતે 6ની વારી આવી. તો 6ની સ્થાન કિંમત કેટલી થઈ, તો જે આ 6 છે એ કોના સ્થાન પર છે, તો કે એકમના સ્થાન પર છે. હવે મેં તમને અગાઉ કીધેલું છે કે ભાઈ સ્થાન કિંમતમાં જો એકમના અંકની સ્થાન કિંમત કેટલી થશે તેનો તે જ અંક રહેશે. એટલે 6ની સ્થાન કિંમત કેટલી થશે, 6ની 6 થશે. કેમ કે આ જે એકમના સ્થાન પર 6 આપેલો છે એની આગળ કોઈ સંખ્યા છે નહીં. એટલા માટે 6ની સ્થાન કિંમત કેટલી થશે, 6ની 6 થશે. એવી રીતે આપણે બીજા આઈટમથી શરૂઆત કરીશું. તો આ જે આપણે પહેલો ગણ્યો છે એવી જ રીતે આપણે બીજી કરવાની છે. હવે અહીંયા સંખ્યા આપેલી છે કે 5308. હવે 5ની સ્થાન કિંમત શોધવાની છે. શું છે, 5ની સ્થાન કિંમત. તો 5 કયા સ્થાન પર છે જોઈ લઈએ, એકમ, દશક, 100 અને 1000. તો 5000ના સ્થાન પર છે. તો 1000 કેટલી લખાશે આપણે અહીંયા ગાડી, 5000. જો મેં અહીંયા પણ કીધું હતું કે ભાઈ 5 કોના સ્થાન પર છે, તો કે 1000ના સ્થાન પર છે. હવે જે આ 1000ના સ્થાન પર 5 છે એની પાછળ કેટલા અંક આપેલા છે, તો આ 100નું સ્થાન 1, દશકનું સ્થાન 2 અને એકમનું સ્થાન 3 કેટલા આપેલા છે, 3 આપેલા છે. એટલે 3 અંકની આપણે શું કરી દઈશું, આપણે 3 મીંડા મૂકી દઈશું. એટલે 5ની સ્થાન કિંમત કેટલી થઈ, 5000 થઈ. હવે 3ની જોઈ લઈએ કે ભાઈ 3ની સ્થાન કિંમત કેટલી. તો અહીંયા જે 3 આપેલા છે એ કયા સ્થાન પર છે, તો જોઈએ એકમ, દશક અને 100. તો 3 જે છે એ કોના સ્થાન પર છે, 100ના સ્થાન પર છે. હવે 100ના સ્થાન પર આપેલા હોય તો 100માં કેટલા મીંડા આવે, તો કે 2 મીંડા આવે. એટલે આપણે 3ની સ્થાન કિંમત કેટલી લખી દઈએ, 300. પણ જો એ રીતે ના કરવું હોય તો મેં તમને કીધું કે ભાઈ જે સ્થાનની સ્થાન કિંમત શોધવાની હોય એની પાછળમાં જેટલા અંક આપેલા હોય એટલા મીંડા ચડાવી દેવાના. તો 3 100ના સ્થાન પર છે એટલે 100 પછી કેટલા મીંડા છે, તો કે આ 0 છે એ દશકનું સ્થાન અને આ જે 8 છે એ એકમનું સ્થાન. તો કેટલા છે, દશક અને એકમ 2 અંક આપેલા છે. એટલે આપણે અહીંયા ગાડી શું કરી દીધું, 2 મીંડા મૂકી ગયા. એટલે અહીંયા 3ની સ્થાન કિંમત કેટલી થઈ, 300 થઈ. હવે એવી રીતે 0ની સ્થાન કિંમત શોધીશું. તો અહીંયા 0 કયા સ્થાન પર છે, તો એકમ અને દશક. તો આ જે 0 છે એ દશકના સ્થાન પર આપેલા છે. હવે મેં તમને અગાઉના વિડીયોમાં કીધું કે ભાઈ 0ની સ્થાન કિંમત 0 જ આવશે. એ ચાહે 1000ના સ્થાન પર હોય કે 100ના સ્થાન પર હોય. જો 0 આપેલા હોય તો એની સ્થાન કિંમત એટલી જ થશે.
એટલે 0 ની સ્થાન કિંમત શું લખીશું આપણે? 0 જ લખીશું, પરંતુ આપણે સ્થાન કિંમત શોધવાની છે એટલા માટે મેં તમને કીધું કે ભાઈ આ જે 0 આપેલા છે એ દશકના સ્થાન પર છે. હવે દશકની બાજુમાં કેટલો અંક આપેલો છે? આ 1 અંક આપેલો છે. શું? તો કે એકમના અંક પર 8 આપેલા છે. હવે દશકની બાજુમાં એક જ અંક મૂકેલો છે એટલે આપણે અહીં આગળ શું કરી દઈશું? બીજો 0 મૂકી દઈશું. હવે 8 ની સ્થાન કિંમત, તો ભાઈ 8 જે છે એ કયું સ્થાન છે? તો કે એકમનું સ્થાન છે. હવે એકમના સ્થાન પર જો આપેલું હોય, એકમના સ્થાન પર આગળ કોઈ સંખ્યા છે? પાછળ કોઈ સંખ્યા છે? નથી. એટલા માટે એની સ્થાન કિંમત શું આવશે? એની એ જ સંખ્યા આવશે. એટલે 8 ની સ્થાન કિંમત. એક્ઝામ્પલ નંબર 3. હવે આપણે અહીંયા સંખ્યા જોઈ શકીએ છીએ કે કેટલી સંખ્યા છે? તો કે 4010. હવે આ સંખ્યાની આપણે સ્થાન કિંમત શોધવી હોય તો કઈ રીતે શોધીશું? તો મેં તમને અગાઉના વિડીયોમાં કીધું કે ભાઈ અહીંયા જે સંખ્યા શોધવાની હોય એની પાછળ જેટલા અંક આપેલા હોય એટલા આપણે મીંડા મૂકી દેવાના. તો 4 ની સ્થાન કિંમત મારે શોધવાની છે, બરાબર? તો આપણે એમ પણ કરી શકીએ કે ભાઈ 4 કોના સ્થાન પર છે? તો કે એકમ, દશક, 100 અને 1000. તો 4 કોના સ્થાન પર આવે છે? 1000 ના સ્થાન પર. એટલે આપણે શું લખીશું? 4000. હવે શૂન્યની સ્થાન કિંમત, તો શૂન્યની સ્થાન કિંમત, શૂન્ય કયા સ્થાન પર આવે છે? એકમ, દશક અને 100. તો 100 ના સ્થાન પર શૂન્ય આવે છે, પરંતુ મેં તમને કીધું હતું કે ભાઈ શૂન્યની સ્થાન કિંમત શું આવે? શૂન્ય જ આવશે, પરંતુ શૂન્ય 100 ના સ્થાન પર છે. શૂન્ય કોના સ્થાન પર છે? 100 ના સ્થાન પર છે. એટલે એની પાછળ કેટલા અંક છે? તો કે આ દશકનું અંક અને આ એકમનું અંક. કેટલા અંક છે? 2 અંક છે. એટલે આપણે અહીં ગાડી કેટલા મિનિટે મૂકી દઈશું? 2. હવે આયા 1 ની સ્થાન કિંમત. તો 1 ની સ્થાન કિંમત કઈ છે? તો ભાઈ કે આ એકમ અને આ દશક. તો 1 કોના સ્થાન પર છે? દશકના સ્થાન પર છે. એટલે આપણે 1 ની પાછળ કેટલા અંક છે? 1 જ અંક છે, એકમનો અંક. એટલે આપણે 1 ની સ્થાન કિંમત કેટલી મૂકીશું? 10. હવે 0 ની સ્થાન કિંમત. હવે 0 કયા સ્થાન પર છે? તો કે એકમના સ્થાન પર છે. એકમના સ્થાન પર જે પણ સંખ્યા મૂકેલી હોય તેની તે જ સંખ્યા આવે. એટલે એકમની સ્થાન કિંમત થશે 0. આઇટમ નંબર 4. અહીંયા આપણને કઈ સંખ્યા આપેલી છે? કે બેન 9007. હવે આપણે કોની સ્થાન કિંમત શોધવાની છે? તો કે સૌથી પહેલા 9 ની સ્થાન કિંમત શોધીશું. 9 કોના સ્થાન પર છે? તો ગણીએ. આ એકમ, આ દશક, આ 100 અને 9 કોના સ્થાન પર છે? તો કે 1000. એટલે 9 ની સ્થાન કિંમત આપણે કેટલી મૂકીશું? 9000. હવે આયા 0 ની સ્થાન કિંમત. તો 0 ની સ્થાન કિંમત કઈ છે? તો કે ભાઈ એકમ, દશક અને 100. અગાઉ મેં કીધું કે 0 ની સ્થાન કિંમત શું આવે? 0 જ આવશે. પણ આ જે 0 છે એ કોના સ્થાન પર છે? 100 ના સ્થાન પર છે. 100 ના પાછળ કેટલા અંક આપેલા છે? તો કે આ દશકનું અને આ એકમનું 2 અંક આપેલા છે. એટલે આપણે અહીંયા ગાડી કેટલા શૂન્ય મૂકી દઈશું? 2 શૂન્ય મૂકી દઈશું, બરાબર? હવે આવી 0 ની સ્થાન કિંમત. તો હવે આ જે બીજો 0 છે એ કયા સ્થાન પર છે? તો કે આ એકમ અને આ દશક. તો અહીંયા 0 ની સ્થાન કિંમત શું આવશે? 0 જ આવશે. પણ મેં તમને કીધેલું કે ભાઈ આ દશકના સ્થાન પર 0 છે, એટલે જે એકમના દશકની બાજુવાળો એક અંક છે એટલે આપણે અહીંયા આગળ શું કરીશું? એક 0 મૂકી દઈશું. હવે આવી 7 ની સ્થાન કિંમત. તો 7 કોના સ્થાન પર છે? તો 7 એકમના સ્થાન પર છે. જ્યારે એકમના સ્થાન પર 7 આપેલા હોય તો એની સ્થાન કિંમત કઈ આવશે? 7 ના 7 જ આવશે.